તો ડાકોરમાં હોળીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। અમદાવાદથી ઠાકોરજીનો રથ નીકળ્યો છે। ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનો અનેરો મહિમા છે। ઠાકોરને મળવા માટે મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટી પડ્યા છે। તો ડાકોરના ઠાકોરના નાદથી ગુંજ્યા છે ડાકોરના રસ્તાઓ। ડાકોરમાં પદયાત્રિકોનો જમાવડો છે। તો અમદાવાદથી ઠાકોરજીનો રથ ડાકોર જવા માટે નીકળી ગયો છે। આવતીકાલે તેઓ ડાકોર પહોંચી જશે અને સવારે ધજા ચડાવશે। તો ધજા ચડાવવાનો પણ અનેરો મહિમા ફાગણી પૂનમનો હોય છે। તો ડાકોરથી અમારી સાથે સહયોગી ઝંખના દવે જોડાઈ ગયા છે। ઝંખના, અનેરો મહિમા ફાગણી પૂનમનો હોય છે। મોટી સંખ્યામાં અત્યારે ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન માટે પહોંચી રહ્યા છે। જી ઝંખના, તો જય રણછોડના નારા અહીંયા ડાકોર મંદિરમાં લાગી રહ્યા છે અને ભક્તોનું બહેરામણ અહીંયા ઉમટ્યું છે। હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ અહીંયા ડાકોર મંદિરની આપ સૌ જોઈ શકો છો અને જે પ્રમાણે અહીંયા રંગોની છોડો ઉડી રહી છે અને આજની ફાગણી પૂનમના દિવસે ડાકોરના રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે। અનેક શહેરોમાંથી ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। પગપાળા યાત્રિકો અહીંયા પહોંચ્યા છે અને પોતાની શ્રદ્ધાની સાથે પ્રસાદ ભગવાનને ધરાવી રહ્યા છે અને ભગવાનની એક ઝલક મેળવવા માટે, એક દર્શન કરવા માટે અહીંયા ભક્તો ખૂબ જ અધીરા બન્યા છે। ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે। દર્શનાર્થીઓની લાંબી કતારો અહીંયા મંદિર ઉડી રહી છે। સાથે જ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, મંદિરમાં રંગોની છોડો ઉડી રહી છે ભગવાનને રંગવા માટે અને આજીવન જે આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં અને આજીવન ખૂબ જ રંગભર્યું વાતાવરણ સર્જાયેલું રહે તેના માટે ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે રાજા રણછોડને। અને મંદિરમાં ખૂબ જ સુંદર આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે દ્રશ્ય સર્જાયા છે અને ભક્તો અહીંયા ભગવાનને એક ઝલક જોવા માટે, ભગવાનને માણવા માટે પોતાની જે શ્રદ્ધા છે, પોતાની જે ભક્તિ છે, પોતાના જે વચનો છે એ ભગવાનને આપવા માટે અહીંયા ખૂબ જ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। ભાવિની, આભાર માહિતી માટે। તો ડાકોરમાં અત્યારે જય રણછોડ, માખણ ચોરનો નાદ સંભળાઈ રહ્યો છે।